નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની સાથે। તો મિત્રો, આજે આપણે એવા પ્રશ્નો જોવાના છીએ જે આપને પીજીવીસીએલની પરીક્ષામાં પૂછાઈ શકે તેવા બધા પ્રશ્નો જોવાના છીએ। આ બધા આપણે જે આજે પ્રશ્નો જોઈશું તે અગાઉ પરીક્ષાઓની અંદર પૂછાઈ ગયેલા પણ છે, પીજીવીસીએલના જ પેપરની અંદર છે તે પૂછાઈ ગયેલા છે એવા પ્રશ્નો આજે આપણે જોવાના છીએ। એટલા માટે કેમ કે તમને ખબર પડે કે પરીક્ષાની અંદર કેવા કેવા પ્રશ્નો પૂછાય છે। જે મિત્રો પહેલીવાર પરીક્ષા આપે છે તે લોકોને બધા જ પેપર સોલ્યુશન પણ સરખી રીતે છે તે જોઈ લેવાના છે। આપણે યુટ્યુબ ચેનલની અંદર બધા જ પેપર સોલ્યુશન આપેલા છે, ત્યાંથી તમે જોઈ લેજો। અને હવે મિત્રો જોઈએ તો માત્ર હશે તે 12 થી 13 દિવસનો સમયગાળો છે તમારે પરીક્ષા આડો બચ્યો છે। એટલા માટે છે તે તૈયારી તમારી સરખી રીતે ચાલુ કરી દેજો, કેમ કે 12 દિવસ એટલે હજુ ઘણા બધા દિવસો કહેવાય। તેની અંદર તમે જુઓ તો ઘણું બધું રિવિઝન કરી શકો છો। એટલા માટે તૈયારી સરખી રીતે ચાલુ કરી દીધો। દરરોજની છે તે 8 થી 10 કલાક જેટલો સમયગાળો છે તે તમે આપજો, એટલા માટે છે તે કંઈ પ્રોબ્લેમ ના આવે। પરીક્ષા કેમ કે આ વખતે છે તમારે 100 માર્કની રહેશે, તે પણ બધા મિત્રોને ખબર જ છે। આ વખતે 100 માર્કનું પેપર છે। તો આપણા પ્રશ્નો ચાલુ કરીશું, એક પછી એક બધા જ પ્રશ્નો ધ્યાનથી જોઈ લેજો મિત્રો। તો આજનો આપણો પહેલો પ્રશ્ન છે, ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં પોર્સેલિન ઇન્સ્યુલેટરની જગ્યાએ હાલમાં કયો ઇન્સ્યુલેટર વધારે વપરાય છે? ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં પોર્સેલિન ઇન્સ્યુલેટરની જગ્યાએ હાલમાં કયો ઇન્સ્યુલેટર વધારે વપરાય છે? તો તેના ઓપ્શન જોઈએ। ઓપ્શન એ ગ્લાસ, ઓપ્શન બી એસ્બેસ્ટોસ, ઓપ્શન સી માઇકા કે ઓપ્શન ડી સિલિકોન, રબર કે પોલિમર। ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં પોર્સેલિન ઇન્સ્યુલેટરની જગ્યાએ હાલમાં કયો ઇન્સ્યુલેટર વધારે વપરાય છે? આ પ્રશ્ન અગાઉ પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલો છે, તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન ડી સિલિકોન, રબર કે પોલિમર। ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં પોર્સેલિન ઇન્સ્યુલેટરની જગ્યાએ હાલમાં સિલિકોન, રબર કે પોલિમર ઇન્સ્યુલેટર વધારે વપરાય છે। તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈશું કે થ્રી ફેઝ સપ્લાયમાં ફેઝ એંગલ કેટલો હોય છે? થ્રી ફેઝ સપ્લાયમાં ફેઝ એંગલ કેટલો હોય છે? આ પણ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે। તો તેના ઓપ્શન જોઈએ। ઓપ્શન એ 30 ડિગ્રી, ઓપ્શન બી 60 ડિગ્રી, ઓપ્શન સી 90 ડિગ્રી કે ઓપ્શન ડી 120 ડિગ્રી। થ્રી ફેઝ સપ્લાયમાં ફેઝ એંગલ કેટલો હોય છે? તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી 120 ડિગ્રી। થ્રી ફેઝ સપ્લાયમાં છે તે એંગલ છે તે 120 ડિગ્રી જેટલો હોય છે। તેના પછી આગળનો પ્રશ્ન જોઈશું, લિમિટ સ્વિચનો નીચે દર્શાવેલ કઈ સર્કિટમાં ઉપયોગ થાય છે? લિમિટ સ્વિચનો નીચે દર્શાવેલ કઈ સર્કિટમાં ઉપયોગ થાય છે? તો તેના ઓપ્શન જોઈએ। ઓપ્શન એ લિફ્ટ સર્કિટ, ઓપ્શન બી સ્ટ્રીટ લાઇટ, ઓપ્શન સી મોટર કંટ્રોલ સર્કિટ કે ઓપ્શન ડી ડોમેસ્ટિક પાવર સર્કિટ। આ પણ પ્રશ્ન આઈએમપી છે। તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન એ લિફ્ટ સર્કિટ। લિમિટ સ્વિચનો છે તે લિફ્ટ સર્કિટમાં છે તે ઉપયોગ થાય છે। તેના પછી આપણો આગળનો પ્રશ્ન જોઈશું કે ઓટો ટ્રાન્સફોર્મરનો ગેરફાયદો કયો છે? આ ટાઈપનો પણ પ્રશ્ન અગાઉ પૂછાઈ ગયેલો છે અને પૂછાઈ પણ શકે છે। ઓટો ટ્રાન્સફોર્મરનો ગેરફાયદો કયો છે? તો તેના ઓપ્શન જોઈએ। ઓપ્શન એ તેનું વજન ઓછું છે, ઓપ્શન બી તેની કાર્યદક્ષતા વધારે છે, ઓપ્શન સી તેમાં વોલ્ટેજ રેગ્યુલેશન સારું છે કે ઓપ્શન ડી સેકન્ડરી વાઇન્ડિંગને આઇસોલેટ કરી શકાતું નથી। ઓટો ટ્રાન્સફોર્મરનો ગેરફાયદો કયો છે? આવા ફાયદા ગેરફાયદાના પ્રશ્નો પણ પૂછી શકે છે। આની અંદર મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી સેકન્ડરી વાઇન્ડિંગને આઇસોલેટ કરી શકાતું નથી। આ છે તે ઓટો ટ્રાન્સફોર્મરનો ગેરફાયદો છે। ત્યારબાદ ઉપરના ત્રણ છે તે ફાયદાઓ પણ છે, તે પણ એકવાર જોઈ લઈએ। ઓટો ટ્રાન્સફોર્મરમાં ફાયદા કયા છે? તો તેનું વજન ઓછું છે તે તેનો ફાયદો છે, ત્યારબાદ તેની કાર્યદક્ષતા વધારે છે તે પણ તેનો ફાયદો છે, અને તેમાં વોલ્ટેજ રેગ્યુલેશન સારું છે તે પણ તેનો ફાયદો છે। માત્ર એક છે કે સેકન્ડરી વાઇન્ડિંગને આઇસોલેટ કરી શકાતું નથી તે તેનો છે તે ગેરફાયદો છે। આવી જ રીતે તમને ફાયદો પણ પૂછી શકે અને ગેરફાયદો પણ પૂછી શકે છે, એટલા માટે છે તે ધ્યાનથી બધા જ પ્રશ્નો જોઈ લેવાના। તેના પછી આગળનો પ્રશ્ન છે કે પોલ માઉન્ટેડ ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરમાં કઈ કુલિંગ પદ્ધતિનો ઉપયોગ થાય છે? પોલ માઉન્ટેડ ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરમાં કઈ કુલિંગ પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો તેની અંદર મિત્રો ઓપ્શન જોઈએ। ઓપ્શન એ નેચરલ ઓઇલ નેચરલ હવા, ઓપ્શન બી નેચરલ એર કુલિંગ, ઓપ્શન સી નેચરલ ઓઇલ એર બ્લાસ્ટ કુલિંગ કે ઓપ્શન ડી
ફોર્સ ઓઇલ ફોર્સ એર કુલિંગ પોલ માઉન્ટેડ ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરમાં કઈ કુલિંગ પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ નેચરલ ઓઇલ નેચરલ હવા પોલ માઉન્ટેડ ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરમાં નેચરલ ઓઇલ નેચરલ હવા પદ્ધતિનો ઉપયોગ થાય છે, કુલિંગ પદ્ધતિનો ઉપયોગ થાય છે. તેના પછી આપણો આગળનો પ્રશ્ન જોઈશું કે પાવર ટ્રાન્સફોર્મરમાં બુકોલ્ઝ રિલેનું કાર્ય શું છે? પાવર ટ્રાન્સફોર્મરમાં બુકોલ્ઝ રિલેનું કાર્ય શું છે? તો તેની અંદર ઓપ્શન જોઈએ. ઓપ્શન એ ઓવરલોડ અને શોર્ટ સર્કિટ પ્રોટેક્શન, ઓપ્શન બી ઓવર વોલ્ટેજ અને અર્થ ફોલ્ટ પ્રોટેક્શન, ઓપ્શન સી ઓપન સર્કિટ અને અર્થ ફોલ્ટ પ્રોટેક્શન કે ઓપ્શન ડી ઓપન સર્કિટ અને ઓવર વોલ્ટેજ પ્રોટેક્શન. પાવર ટ્રાન્સફોર્મરના બુકોલ્ઝ રિલેનું કાર્ય શું છે? તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન એ ઓવરલોડ અને શોર્ટ સર્કિટ પ્રોટેક્શન. પાવર ટ્રાન્સફોર્મરમાં બુકોલ્ઝ રિલેનું કાર્ય છે કે ઓવરલોડ અને શોર્ટ સર્કિટમાં પ્રોટેક્શન આપે છે. તેના પછી આગળનો પ્રશ્ન જોઈશું કે એસી ટ્રાન્સમિશન લાઇનમાં કયા પ્રકારની લાઇનનો બધે જ ઉપયોગ કરવામાં આવે છે? એસી ટ્રાન્સમિશન લાઇનમાં કઈ પ્રકારની લાઇનનો બધે જ ઉપયોગ કરવામાં આવે છે? તો તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ 3 ફેઝ 4 વાયર, ઓપ્શન બી 2 ફેઝ 3 વાયર, ઓપ્શન સી સિંગલ ફેઝ 2 વાયર કે ઓપ્શન ડી 3 ફેઝ 3 વાયર. એસી ટ્રાન્સમિશન લાઇનમાં કયા પ્રકારની લાઇનનો બધે જ ઉપયોગ કરવામાં આવે છે? આ ટાઈપનો પ્રશ્ન પણ આપણને પૂછી શકે છે. તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ છે તે આવશે ઓપ્શન ડી 3 ફેઝ 3 વાયર. એસી ટ્રાન્સમિશન લાઇનમાં છે તે આપણે 3 ફેઝ 3 વાયર લાઇનનો બધે જ ઉપયોગ કરવામાં આવે છે. તેના પછી હવે આગળનો પ્રશ્ન જોઈશું કે 180 ડિગ્રીથી વધુ 360 ડિગ્રીથી ઓછા માપના ખૂણાને ખાલી જગ્યા કહે છે. આ ટાઈપની ખાલી જગ્યા પણ આપણને પરીક્ષાની અંદર પૂછી શકે છે. પ્રશ્ન સરખી રીતે સમજી લેવો. 180થી વધુ અને 360થી ઓછા એટલે કે બંનેના વચ્ચેનો જે ખૂણો આવે છે તેને આપણે કયો ખૂણો કહેવામાં આવે છે? આ ટાઈપનો પ્રશ્ન પૂછી શકીએ છીએ. અગાઉ એક્ઝામની અંદર પૂછેલો પણ છે. તો તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ રિફ્લેક્સ એંગલ, ઓપ્શન બી રાઇટ એંગલ, ઓપ્શન સી સ્ટ્રેટ એંગલ કે ઓપ્શન ડી કોટિકોણ. ચાલો જે મિત્રોને ખબર છે તે કમેન્ટ કરશે. તો મિત્રો આની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન એ રિફ્લેક્સ એંગલ. 180થી વધુ 360થી ઓછા માપના ખૂણાને રિફ્લેક્સ એંગલ કહેવામાં આવે છે. આઈએમપી પ્રશ્ન છે, ધ્યાનથી જોઈ લેજો, પરીક્ષાની અંદર પૂછી શકે તેવો પ્રશ્ન છે. તેના પછીનો આગળનો પ્રશ્ન જોઈશું કે નીચેનામાંથી કયું ઉપકરણ સૂર્યપ્રકાશને વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે? નીચેનામાંથી કયું ઉપકરણ સૂર્યપ્રકાશને વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે? તો તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ ફોટોવોલ્ટેક સેલ, ઓપ્શન બી લિક્વિડ ક્રિસ્ટલ સેલ, ઓપ્શન સી લાઇટ એમિટિંગ ડાયોડ કે ઓપ્શન ડી લાઇટ ડિપેન્ડર રજિસ્ટર. નીચેનામાંથી કયું ઉપકરણ સૂર્યપ્રકાશને વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે? તો તેની અંદર મિત્રો સાચો જવાબ રહેશે ઓપ્શન એ ફોટોવોલ્ટેક સેલ, જે આપણે સોલાર પેનલની અંદર લગાવવામાં આવે છે. ફોટોવોલ્ટેક સેલ. આ ટાઈપનો પ્રશ્ન પણ આપણને પરીક્ષાની અંદર પૂછી શકે છે, ધ્યાનથી જોઈ લેવાનો છે. તેના પછી આગળનો પ્રશ્ન જોઈશું કે કરંટ ટ્રાન્સફોર્મર માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? કરંટ ટ્રાન્સફોર્મર માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ પ્રાઇમરી અને સેકન્ડરી બંનેમાં જાડા વાહક હોય છે. ઓપ્શન બી પ્રાઇમરી અને સેકન્ડરી બંનેમાં પાતળા વાહક હોય છે. ઓપ્શન સી પ્રાઇમરીમાં પાતળા અને સેકન્ડરીમાં જાડા વાહક હોય છે કે ઓપ્શન ડી પ્રાઇમરીમાં જાડા અને સેકન્ડરીમાં પાતળા વાહક હોય છે. કરંટ ટ્રાન્સફોર્મરનું કીધેલું છે. કરંટ ટ્રાન્સફોર્મરમાં નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી પ્રાઇમરીમાં જાડા વાહક અને સેકન્ડરીમાં પાતળા વાહક હોય છે. આ વાક્ય છે તે કરંટ ટ્રાન્સફોર્મર માટે સાચું છે. પ્રાઇમરીમાં જાડા અને સેકન્ડરીમાં પાતળા વાહકો હોય છે. આ જ રીતે અલગ અલગ તમને ઘણા બધા પ્રશ્નો પૂછી શકે છે કે જેમ કે સબસ્ટેશનમાં નીચેના પૈકી કયું વાક્ય સાચું છે, ટ્રાન્સફોર્મરનું નીચેના પૈકી કયું વાક્ય સાચું છે. આ ટાઈપના પણ પ્રશ્નો પૂછવાના છે. એટલે એ બધી જ તૈયારી તમારે છે તે રાખવાની છે.
આપણે ITI ઇલેક્ટ્રિશિયન એપ્લિકેશનની અંદર બધા જ પ્રશ્નો આપેલા છે. જો તમારે વાંચવા હોય તો અંદરથી તમે વાંચી શકો છો અને સારું એવું રિવિઝન કરી શકો છો. અંદર તમને ટેસ્ટ સિરીઝ આપેલી છે, જેમાં તમે ટેસ્ટ રીતે છે તે જાતે જવાબ પણ આપી શકશો અને તમને બધા પ્રશ્નોના જવાબ પણ અંદર મળી જશે. સારી રીતે જો રિવિઝન કરવું હોય તો અંદરથી જ તમે છે તે લઈ શકો છો. લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી તમે છે અંદરથી કોર્સ પરચેજ કરી અને મેળવી શકો છો. ત્યારબાદ આપણા વોટ્સએપ ગ્રુપ છે, ટેલિગ્રામ ગ્રુપ છે, તેમાં જો જોઈન નથી થયા મિત્રો તો તેની અંદર પણ થઈ જજો. તેની લિંક પણ આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને સરખી રીતે હવે છે તો તૈયારી ચાલુ કરી દેજો, કેમ કે 12 થી 13 દિવસ છે તમારે પરીક્ષાને આના બચ્યા છે, એટલા માટે તૈયારી પણ સરખી રીતે ચાલુ કરી દેજો PGVCL વાળા મિત્રો. ત્યારબાદ MGVCL જેટકોની પણ પરીક્ષાઓ આવશે તે મિત્રો પણ ધીમે ધીમે તૈયારી ચાલુ રાખજો. તો જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ધન્યવાદ.